આજના લેક્ચરમાં છે તે આપણે ઓમના નિયમથી સ્ટાર્ટ કરીશું. લાસ્ટ લેક્ચરમાં શું કર્યું હતું? પ્રવાહના અલગ અલગ સૂત્ર જોયા હતા ને, સરેરાશ પ્રવાહ, તાત્ક્ષણિક પ્રવાહ, પછી એના દાખલા જોયા હતા, થોડાક MLT સૂત્ર જોયા હતા. આજે છે એ ઓમના નિયમથી શરૂ કરશું. હું સીધું સ્ટેટમેન્ટ જ લખાવું છું, લખતા જાઓ. ઓહમનો નિયમ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં શું છે? નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલ સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. કોના સમપ્રમાણમાં હોય? સ્થિતિમાન અથવા તો તેના સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય. આપણે આ બધી વસ્તુ ખબર જ હોય કે પ્રવાહ છે એ કોના સમપ્રમાણમાં, એ ટૂંકમાં મારે કેવું હોય તો પ્રવાહ છે એ સમપ્રમાણમાં હશે સ્થિતિમાન. શોર્ટમાં લખી નાખીએ તો પ્રવાહ ચલે છે વોલ્ટેજ. બરાબર, આપણી સગવડતા પ્રમાણે ગમે એને આગળ પાછળ લખી શકીએ. પ્રવાહ ચલે છે કાઢીએ તો અચળાંક મૂકવો પડે, જેને આપણે R કહેશું, કે જ્યાં R બરાબર વાહકનો અવરોધ, અવરોધનો એકમ બનાવીએ. એકમ શું બનશે? R ને કરતા બનાવીએ તો R બરાબર V/I. R બરાબર V/I. એટલે આની ઉપરથી એકમ બનાવીએ વોલ્ટ પ્રતિ એમ્પિયર V/A, અથવા આને જ કહેવાય ઓહમ. અને શું વચાય? આનું પારિમાણિક સૂત્ર બનાવીએ. આનું આપણે પારિમાણિક સૂત્ર તો કેમ બનાવશું? પેલા વોલ્ટનું શું થાય એકમ? વોલ્ટ એટલે જૂલ પ્રતિ કુલમ, અને આ I એટલે એમ્પિયર. બરાબર છે? બધાયના લખતા જઈએ. જૂલનું M1 L2 T-2, કુલમનું ટાટા T1 A1, કાલે જ કીધું હતું ને, અને ઇન્ટુ એમ્પિયરનું A1. તો અહીંથી પારિમાણિક સૂત્ર શું બનશે? M1 L2 T-3 A-2. બરાબર છે? ચાલો હવે લખીએ કે R નો આધાર કે R કેટલી વસ્તુઓ ઉપર આધારિત હશે. તો આપણે કહીએ કે R છે ને 3 વસ્તુઓ ઉપર આધારિત હોય છે. પેલી છે વાહકના પરિમાણ, વાહકની સાઇઝ. જાડો તાર લ્યો, અવરોધ ઓછો હોય એ રીતે, એટલે વાહકના પરિમાણ ઉપર આધારિત હોય છે. તો વાહકનું પરિમાણ. બીજું આવશે દ્રવ્યની જાત. લાકડું લ્યો, લોખંડ લ્યો, કયા પ્રકારનું દ્રવ્ય લ્યો છો,
એની ઉપર પણ આર આધારિત હોય છે. ત્રીજી વસ્તુ આવશે તાપમાન અને દબાણ. બરાબર છે. એટલે જ ઓહમના નિયમમાં પહેલો જ શબ્દ આવે છે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ. તાપમાન દબાણ બદલાવાના નહીં, આજુબાજુની ભૌતિક સ્થિતિ અચળ રાખીને પ્રયોગ કરવાનો, તો જ આ સાચું થાય. જો તાપમાન બદલાવતા જાઓ તો આ નિયમ સાચો પડતો. ચાલો અહીંયા એક નોંધ સ્વરૂપે આપણે એક વસ્તુ લખીએ કે વી વિરુદ્ધ આઈ નો આલેખ દોરીએ. કોની વિરુદ્ધ કોનો? વી વિરુદ્ધ આઈ. એને આમ લખાય વી એરો આઈ. પેલો હોય વાય અક્ષ ઉપર લેવાનો, બીજો હોય એક્સ અક્ષ ઉપર લેવાનો. સમપ્રમાણતા છે ને એટલે આલેખ છે ને સીધી રેખા મળશે. કેવું મળશે? સીધી રેખા. પછી તમને ખબર હોય કે દરેક રેખાની એક લાક્ષણિકતા હોય જેને આપણે ઢાળ કહીએ છીએ. આવે છે અંદર? દરેક રેખાની એક લાક્ષણિકતા હોય કે જેને આપણે શું કહીએ છીએ? ઢાળ. ઢાળ બરાબર વાય અક્ષનો ફેરફાર છેદમાં એક્સ અક્ષનો ફેરફાર થાય, અથવા ઢાળનું બીજું સૂત્ર હોય ટેન થીટા. આ બે ઢાળના સૂત્ર બધાએ યાદ રાખવાના હોય છે. ઢાળ એટલે શું? વાય અક્ષનો ફેરફાર છેદમાં એક્સ અક્ષનો ફેરફાર, અથવા તો એને ટેન થીટા કહેવાય. તો અહીંયા ઢાળ કેટલો થશે? ડેલ્ટા વી. વાય અક્ષમાં કોણ છે? વી. અને એક્સ અક્ષમાં કોણ છે? આઈ. તો વી ના છેદમાં આઈ તો શું લખી શકાય? આર. એટલે ઢાળ બરાબર થશે આર. બરાબર. થીટા આપવો હોય તો અહીં બતાવી દેવાનો ટેન થીટા. અથવા ક્યારેક તમને આલેખ ઊંધો આપે છે, આઈ વિરુદ્ધ વી નો આલેખ આપે છે, એ પણ સીધી રેખા જ આવશે. આઈ વિરુદ્ધ વી નો આલેખ એ પણ આપણને સીધી રેખા જ મળશે, પણ એનો ઢાળ અલગ હશે. વાય અક્ષનો ફેરફાર છેદમાં એક્સ અક્ષનો ફેરફાર. બરાબર. વાય અક્ષ ઉપર આઈ લેશું અને એક્સ અક્ષ ઉપર વી લેશું. તો આ આઈ વિરુદ્ધ વી નો આલેખ છે. આનો ઢાળ છે ને એકના છેદમાં આર થાય. તો અમુક વખતે ઉતાવળમાં છે ને આપણે ભૂલ કરી જાય, સીધો ઢાળ બરાબર આર લઈ લે. થોડોક આલેખ ઉપર ધ્યાન આપવાનું કે આઈ વિરુદ્ધ વી છે કે વી વિરુદ્ધ આઈ છે. બરાબર છે. ચાલો કેટલુંક આવે છે બોટભાઈ? જો તો અહીંથી શરૂ થાય છે, અહીંયાથી, અને આ બાજુ અહીંયા ડાબી આ થાય. ચાલ લખાઈ ગયું તો ભૂસી નાખો. નેક્સ્ટ હેડિંગ આપો. અવરોધનું પરિમાણ પર અવલંબન. અવરોધનું પરિમાણ પર અવલંબન. અવલંબન ભાઈ આધાર. આપણે કીધું ને કે અવરોધ છે એ પરિમાણ ભેગું બદલાશે. કઈ રીતે બદલાશે એ હવે કહીશું. એટલે કે અવરોધનું પરિમાણ પર અવલંબન. અલકાયદા લગાય અવલંબન. ચાલો તેમાં પેલું કે પેલા છે ને તમે અવરોધનો થોડો કન્સેપ્ટ ક્લિયર કરો કે અવરોધ એટલે શું. તો કે વહનમાં જે નડે, નડતર રૂપ જે વસ્તુ હોય વહન થવામાં, એને આપણે શું કહીએ છીએ? અવરોધ કહીએ છીએ. પણ એ શું નડે છે? તો આપણે જે લાસ્ટ 11th ચેપ્ટર જોયું વાયુનો ગતિવાદ, એમાં થોડુંક જોયું હોય
કે તાપમાનને લીધે દરેક પદાર્થમાં ઉષ્મા ઉર્જા હોય. એને લીધે ઘનના અણુઓ હોય ને, આયનો, મુક્ત ઇલેક્ટ્રોન સિવાયની જેટલી વસ્તુ એને આપણે આયનો કહી દઈએ છીએ. બરાબર છે. તો એ આયનો છે એ પોતાના સ્થાન પર તાપમાનને લીધે સતત સરળ આવર્ત ગતિ અથવા દોલનમાં હોય. કોને લીધે? તાપમાનને લીધે. હવે જ્યારે હું બહારથી સ્થિતિમાન લાગુ પાડું, સ્થિતિમાનનો અર્થ થાય ઉર્જાનો તફાવત, દબાણનો તફાવત પણ તમે એને કહી શકો. દબાણનો તફાવત લાગુ પાડો, એ દબાણનો તફાવત ઇલેક્ટ્રોનને પરાણે ફોર્સફુલી ફ્લો કરાવે કે ભાઈ તારે વહન પામવાનું છે. પણ અંદરના આયનો તો શું હોય? દોલનમાં હોય. એ દોલન કરતા આયનો વચ્ચેથી ઇલેક્ટ્રોનને પસાર થવાનું હોય. આપણે ડિટેલમાં હજી આગળ જોવાનું છે, અત્યારનું ખાલી શોર્ટમાં કહું છું કે એ દોલન કરતા આયનો વચ્ચેથી ઇલેક્ટ્રોનને પસાર થવાનું હોય. તો એ સતત અથડામણ અનુભવતો આગળ વધશે. તો એના વહનમાં એ આયનોના દોલન એને નડ્યા. બસ એ જ છે અવરોધ. કે વાહકમાં ઇલેક્ટ્રોન છે એ આયનો સાથે સતત અથડામણ અનુભવતો હોય છે. આ જ નડતરને આપણા શબ્દોમાં કહીએ, બરાબર? તો શું કહેવાય? અવરોધ. ક્લિયર છે? તો હવે તમે વિચારો કે તારને લાંબો કરી નાખું તો અથડામણો વધી જાય? ટૂંકો તાર હોય થોડીક અથડામણ થાય, લાંબો તાર હોય તો અથડામણ વધી જાય. એટલે લંબાઈ સાથે અવરોધનું શું થવું જોઈએ? વધારો થવો જોઈએ કે નહીં? ક્લિયર છે? તો એ જ આપણે લખવાનું છે. ચાલો લખો કે લંબાઈ સાથે અવરોધ વધે છે. એટલે અહીંયા રિલેશન કેવું હોય છે? આર ચલે છે. બીજું લખીએ કે હવે ક્ષેત્રફળ સાથે કઈ રીતે વર્તન કરશે? ક્ષેત્રફળ એટલે કે 8 છેદનું ક્ષેત્રફળ. આપણે સાંકડી ગલીમાં જ જઈએ અને એક 4 લેન હાઈવે ઉપર જઈએ, બરાબર છે? અવરોધ ક્યાં ઓછો હશે? 4 લેનમાં, કારણ કે ત્યાં રસ્તો બહુ મોટો છે અને ઓલી સાંકડી ગલીમાં રસ્તો નાનો છે. એટલે જ આપણે કહીએ છીએ કે જ્યારે 8 છેદનું ક્ષેત્રફળ એટલે કે વાહકનો ક્ષેત્રફળ 8 છેદનું કહું છું, બહુ વધારે હોય એટલે કે વાહક બહુ મોટો હોય ક્ષેત્રફળની દ્રષ્ટિ, તો એનો અવરોધ કેવો થાય? ઓછો. તો એ જ રિલેશન અહીંયા આવશે કે આડછેદના ક્ષેત્રફળ સાથે અવરોધ ઘટે છે. એટલે કે આર ચલે છે 1/a. R is proportional to 1 by ક્રોસ સેક્શન એરિયા. આડછેદને ક્રોસ સેક્શન એરિયા કહેવાય. આના ઉદાહરણ ટેક્સ્ટમાં આ રીતે આપેલા છે કે ધારો કે આપણી પાસે એક L લંબાઈનો લંબચોરસ વાહક છે. કેવો છે? L લંબાઈનો એક લંબચોરસ વાહક છે કે જેનું આડછેદનું ક્ષેત્રફળ છે ને એ A છે. તો આપણે જ્યારે આવા બે વાહક લઈએ, આપણે આવા L લંબાઈના બે વાહક લઈએ અને બેયને સાઈડ આગળ પાછળ ગોઠવી દઈએ. કેમ ગોઠવી દઈએ? આગળ પાછળ, કે એક L લંબાઈનો અને એની પછી બીજો L લંબાઈનો વાહક. આ રીતે આ પહેલી L લંબાઈ અને આ. તો એકનો અવરોધ R હોય તો કુલ અવરોધ 2R થઈ જાય. આનો અવરોધ R હોય, આનો R હોય તો કુલ અવરોધ 2R થાય. લંબાઈ બમણી કરો તો અવરોધ બમણો થાય. હવે જો આને અહીંથી ઉપાડી નીચે લગાડી દઉં તો અવરોધ અડધો થઈ જાય, કારણ કે ક્ષેત્રફળ કેવું થઈ જાય? બમણું થઈ જાય. આ ડ્રોઈંગની પ્રેક્ટિસ ચાલે, બીજું કાંઈ નથી ચાલતું, બરાબર? કે આ ક્ષેત્રફળ A છે અને આનું પણ A છે, તો ટોટલ ક્ષેત્રફળ કેટલું થઈ જશે? 2A. એટલે અવરોધ થઈ જશે R/2. હવે આપણે એક કામ કરીએ, આ બેન ભેગા કરીએ પછી દોર દો.
કે હવે 1 અને 2 પરથી આ બેને આપણે ભેગા કરી દઈએ એટલે r ચલે છે l/a એક સાથે લખી શકાય. ચલે છે કાઢો તો અચળાંક મૂકવો પડે એટલે આપણે અહીં લખશું કે r બરાબર અચળાંક તરીકે રો ને મૂકશું રો l/a. આ r નું સૂત્ર થશે કે જ્યાં રો ને આપણે કહેશું અવરોધકતા. r નું નામ છે અવરોધ અને રો નું નામ છે અવરોધકતા. એનું ઇંગ્લિશ તમારે યાદ રાખવાનું છે. r ને કહેવાય રેઝિસ્ટન્સ અવરોધ અને રો ને કહેવાય અવરોધકતા રેઝિસ્ટિવિટી. બરાબર, અવરોધકતા. સ્પેલિંગ યાદ ન હોય ચાલશે, નામ ખબર હોવી જોઈએ. આનો એકમ બનાવીએ. તો એકમ બનાવવા માટે પહેલા એને કરતા બનાવજો. એનું સૂત્ર નથી આ ખાલી એકમ બનાવવા માટે આપણે કરીએ છીએ. બાકી અવરોધકતાનું સૂત્ર અહીંયાથી નથી લખતા આપણે. તો અહીંથી રો ને કરતા બનાવીએ તો રો બરાબર શું આવશે? RA/L. આની ઉપરથી એકમ બનાવીએ છીએ. આના પરથી r નો એકમ ઓમ, મીટર સ્ક્વેર છેદમાં લંબાઈ એટલે તો મીટર યુ ગયું. તો એકમ આવશે ઓહમ ઇન્ટુ મીટર. ચાલો હવે લખીએ રો નો આધાર. રો નો આધાર તો બે વસ્તુઓ ઉપર રો નો આધાર હોય છે. પાછળ રહી ગયા હોય વાંધો નહીં, છેલ્લે લખવાનો ટાઈમ આપીશ, એમાં ચિંતા ન કરો. આ બધું થિયરી ટાઈપ જ છે. તો બે વસ્તુઓ ઉપર આધાર હશે. પેલું હશે દ્રવ્યની જાત અને બીજું હશે તાપમાન અને દબાણ. પેલું છે દ્રવ્યની જાત અને બીજું છે તાપમાન અને દબાણ. આમાં આપણે લખશું કે તે પરિમાણ ઉપર આધારિત નથી. એક્સ્ટ્રા શું લખશું કે પરિમાણ પર આધારિત નથી. બરોબર છે? પર સમજી લો 2 મિનિટ કે અવરોધકતા અને અવરોધ વચ્ચેનો ફરક શું છે. અને આગળ જઈને થોડો કોન્સેપ્ટ ક્લિયર હશે તો કામ આવશે. અવરોધકતા છે ને એ પરિમાણથી સ્વતંત્ર છે. ઘનતાની જેવી રાશિ છે. ઘનતા જ છે એવું નથી કહેતો, ઘનતા જેવી રાશિ. એ ઘનતાની જેમ તમારે વિચારવા કે 10 લીટર પાણી લ્યો અથવા 10 કિલો પાણી લ્યો, પણ ખબર છે બેયમાં લેવાય. એની ઘનતા 1000 જ હોય. 100 લીટર લ્યો તોય, સિન્ટેક્સની ટાંકી લઈ આવી તોય 1000 જ ઘનતા હોય. બરોબર છે? તો આનું કામ એવું જ છે કે 1 મીટર લાંબો તાર લ્યો, અવરોધકતા કંઈક હશે એની જ રહેશે. 2 મીટર લ્યો, 3 મીટર લ્યો, પરિમાણથી સ્વતંત્ર છે. પરિમાણ ઉપર અવરોધકતા આધારિત. પણ જ્યારે અવરોધ છે એ પરિમાણ ઉપર આધારિત છે. અવરોધ છે એ અવરોધકતાને લીધે મળતી રાશિ છે. એ પરિમાણ ઉપર આધારિત હશે. લંબાઈ, ક્ષેત્રફળ, જાડાઈ આ બધાથી અવરોધને ફરક પડશે, અવરોધકતાને પડશે. ચાલો હવે લખી લ્યો. તો 2 મિનિટ પોઝ કરી દે. ચાલો નેક્સ્ટ ટોપિક આપો. તો વાહક તારને ખેંચવાથી અવરોધમાં ફેરફાર.
વાહક તારને ખેંચવાથી આરમાં ફેરફાર. ટોપિકનું નામ મેં જાતે આપ્યું છે એટલે વાંધો નહીં, આમ નોંધમાં એક્સ્ટ્રામાં લખવું હોય તો વાંધો. કે તમે જુઓ કે આપણી પાસે એક તાર છે જે ખેંચાઈ શકે એવો છે. કેવો છે? ખેંચીને આપણે ખેંચાઈ શકે હોય તો આપણે એટલું જ જોઈએ, આપણે તરત ખેંચી જ નાખી કે કોઈ કેવું જોઈએ ખાલી ખેંચી શકાય, ખેંચી નહીં. ખેંચીને લંબાઈ ડબલ કરી નાખી તો તાર પાતળો થઈ જશે કે નહીં? બરોબર. મેં નવો તાર પાછળથી જોડીને ડબલ લંબાઈ નથી કરી, તારને ખેંચીને કરી છે. તો તારને તમે ખેંચતા જાઓ તો એની જાડાઈ ઓછી થતી જાય, લંબાઈ વધતી જાય. તો એક રાશિ એવી છે કે જે અચળ રહી, નામ છે કદ. કદ એટલે લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ. ક્ષેત્રફળ 8 છેદનું લેવલ. તો લંબાઈ વધારો તો ક્ષેત્રફળ ઘટશે, પણ સામે કદ કેવું રહેશે? અચળ રહેશે. સામે લંબાઈ ઘટાડી દઉં તો આમ પ્રેસ કરીને ક્ષેત્રફળ વધી જશે, લંબાઈ ઘટશે. તો એટલે આપણે એ જ વસ્તુ અહીંયા જોવાની છે કે જ્યારે તારને ખેંચીને એની લંબાઈ વધારવામાં આવે, પેલું ખેંચીને તારને ખેંચીને લંબાઈ વધારતા દેખાય છે? હાલશે? કેમેરામાં આવે છે? હા, વાંધો. તો અહીંયા તમારે યાદ રાખવાનું કદ અચળ રહેશે. શું અચળ રહેશે? કદ. કદ ઇઝ ઇક્વલ ટુ કદ અચળ રહીએ તો આપણે આરના સૂત્રમાં થોડોક ફેરફાર કરી શકીએ. રો એલ બાય એ આવશે. આપણે શું કરીએ કે આને ઉપર નીચે એલથી મલ્ટીપ્લાય કરી દઈએ, લંબાઈ વડે ગુણીને લંબાઈ વડે ભાંગી નાખ્યું. બરાબર. એટલે ઉપર શું થઈ ગયું? રો એલ સ્ક્વેરના છેદમાં એ ઇન્ટુ એલ. એ ઇન્ટુ એલ એટલે કે વી, એટલે આરનું સૂત્ર આવશે રો એલ સ્ક્વેરના છેદમાં કદ વી. પછી હું કારણ આપવું હોય તો આપી દેવાનું કે કદ બરાબર એ ઇન્ટુ એલ. તો અહીંયાથી આપણે કહી શકીએ કે આર ચલે છે એલ સ્ક્વેર. ક્યારે? કદ અચળ હોય ત્યારે. કદ અચળ હોય તો અવરોધ છે એ લંબાઈના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તો અહીંયાથી એક શોર્ટકટ બનાવી શકીએ કે લંબાઈ n ગણી થાય તો અવરોધ કેટલા ગણો થાય? સ્ક્વેર ગણો. બસ તો એ આપણે લખી નાખશું. કે તેથી લંબાઈ n ગણી થાય તો અવરોધ r બરાબર n સ્ક્વેર r0 લખી શકો. r0 એટલે પ્રારંભિક અને r એટલે ખેંચા પછીનું. ચાલો બીજું આવું નવું હવે પ્રેસ કરી દઈએ. કદ અચળ રહે તેમ ક્ષેત્રફળ, હવે ના પાડે જા, કદ અચળ રહે તેમ ક્ષેત્રફળ બદલાવતા કદ અચળ રહે તેમ ક્ષેત્રફળ બદલાવતા. તો શું કરશું? r બરાબર રો એલ બાય એ, ઉપર નીચે એ થી ગુણી દો. તો શું થશે? રો ઉપર થઈ જશે એલ ઇન્ટુ એ એટલે વી થઈ જશે. વી વેગના વી થી થોડોક અલગ રહે એમ લખજો, છેદમાં એ સ્ક્વેર. એટલે અહીંથી આપણે કહીશું કે આર ચલે છે 1/, એ નો વર્ગ.
પણ ક્યારે? જ્યારે કદ અચળ રહેતું હોય ત્યારે. જો કદ અચળ નહીં હોય તો જૂનું છે, આર ચલે છે 1/એ રો એલ બાય. બરાબર. જો કદ અચળ હોય ને તમે ફેરફાર કરો ત્યારે જ આગળ. આમાં તમારે n² વાળું બનાવવું હોય તો બનાવી લેવાનું, પણ કામ નહીં આવે એટલે નથી બનાવતા. ચલો આની ઉપરથી એકાદ દાખલા ગણીએ. લંબાઈવાળા તો સિમ્પલ છે, એ નથી ગણાવું. કે લંબાઈ 5 ગણી કરી હોય તો અવરોધ કેટલા ગણો થાય? તો 25 ગણો થાય. બરાબર છે, એ નથી કરવું. આપણે બીજા ટાઈપના થોડાક દાખલા ગણીએ. લખો પેલું. આર અવરોધ અને એલ લંબાઈના તારની લંબાઈ 10% ખેંચીને વધારતા નવો અવરોધ કેટલો થશે? ચાલો પોઝ કરીને તમે પણ ગણો અને તમે પણ ગણો. હા કર દે. ચાલો તો આન્સર આમાં આવશે નવો આર બરાબર 1.21 જૂનો આર અને આર ડેશ કહી દે. કેમ આવ્યો? કે લંબાઈ 10% વધારતા નવી લંબાઈ બરાબર જૂની પ્લસ 10% કરવાની ને, વધારી છે બરાબર. 10% કાઢો એટલે એલ પ્લસ ટકા કાઢો એટલે 10/100 એલ એટલે આવશે એલ પ્લસ 0.1 એલ એટલે 1.1 એલ. આ હર વખતે નહીં લખવું, પેલી છેલ્લી 2% વધારી તો 0.2 એડ કરી દેવાનું. 10% વધારી તો કાંઈ ભૂલ થઈ ને, 1% વધારો ને તો ભાગ્યા 100 એટલે 0.01 એડ કરવાનું. બરાબર છે. મેં કેટલા ટકા? 10 કીધું. તો નવી લંબાઈ મેળવી 1.1. તો હવે સીધું મૂકી દઈએ કે આર ડેશ બરાબર n² r0. n² કેટલા ગણી થઈ? તો 1.1 ગણી થઈ ગઈ લંબાઈ, એટલે અવરોધ થઈ જશે આનો વર્ગ, એટલે 1.21 ગણો અવરોધ થઈ જશે. ક્લિયર છે? ચાલો બીજો લખો. આ ઘરે જઈને ગણજો તમે પણ બધા. લંબાઈમાં 200% વધારો કરતા નવો અવરોધ બરાબર સાચો છે. એની પછીનો જો તારને ખેંચીને તેની નવી લંબાઈ 200% જેટલી કરવામાં આવે તો નવો અવરોધ મેળવો. ફરક ખબર પડે છે? પહેલામાં 200%નો વધારો કર્યો એટલે એલ પ્લસ 200% એલ કરવાનું, એલ પ્લસ 200% એલ. અને બીજામાં શું કીધું? નવી જ 200% છે એટલે આ નવી લંબાઈ સીધી 200% લઈ લેવાની. બરાબર છે? તો શબ્દોમાં થોડુંક ધ્યાન આપજો. ચાલો એની પછી બાકી નહોતું ને. પહેલામાં 9 આવશે ને બીજામાં 4 આવશે. હાલો એની પછી લખો બીજો. કેટલો ટાઈમ થયો જો તો? હવે છે થઈ ગયા? ચાલો તો જલ્દી ગણી લઈએ. લખો ચાલો કે આર અવરોધ અને એલ લંબાઈના તારને ખેંચીને
આર અવરોધ અને એલ લંબાઈના તારને ખેંચીને તેની લંબાઈ 2% વધારતા આરમાં થતો પ્રતિશત વધારો પછી ત્રીજું આની જગ્યાએ 20% કરી નાખો, બાકી બધું સેમ. આનો ડિફરન્સ છે એ આપણે કાલ કરશું. બરોબર છે. આ બે ક્વેશ્ચન છે એ વિચારવાના છે, કાલ આવીને ગણાવીશ. બરાબર છે. અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ.